શું કામ છે? ખેતીવાડી હવે અમને કોઈ ધક્કો મારે તો પડી જાય. અમે એક બાજુ ઊભા રહીએ એટલે હાથમાં તો આવતું નથી. સવારે 5 વાગ્યાનું અહીંયા હું ઊભો હું, મને ટોકન 8 દી થયા મળતું નથી. અમારી ફેમિલી ધક્કા ખાઈ ખાઈને વહી ગઈ છે તો ટોકન અમને ન મળ્યું. એટલે અમારી વિનંતી છે કે અમને ટોકન આજ મળે. કઈ અમને કે સિનિયર સિટીઝનને 5-6 જણા છે એને અમે ટોકન આજે આપશી. બાકીને વધારાનું બારીઓ અમે ચાલુ કરશી. ટોકન જે આધાર લિંક છે, કેવાયસી છે, છોકરાઓના વોર્ડવાળાનું બધે આધાર લિંક ના હોય તો કાંઈ કામ ન થાય. લિંક તો આધાર કાર્ડ તો કરાવવું જ પડે. એની માથે બધાનું એનએસસી છે એ પછી જ થાય. આધાર કાર્ડ લિંક થાય પછી જ. શું કામ શું કામ છે? કાલે બોલાવેલા બધી જ બેંકને બોલાવેલી હતી, બધા જ પોસ્ટ ઓફિસને પણ અધિકારીને બોલાવ્યા છે, આઈસીડીએસને બોલાવ્યા, બધા જ જેટલાની પાસે કિટ આધાર કાર્ડ છે બધાને બોલાવ્યા છે. બધાની પાસે કોઈ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કર્યો છે. ઘણાના પોસ્ટમાં એવું છે એક જ માણસ પોસ્ટ કામ કરવાનો અને કિટ વાળો પડે છે. પણ એ પણ કીધું, એને કીધું જેટલા આવશે ને અમે ના નહીં પાડી અને બધાને લઈ લેશું અને ના નહીં પાડી. અને કોઈ જગ્યાએ કોઈ કારણસર બંધ થઈ ગયો હોય, કોઈને કોઈ પેનલ્ટી થઈ છે એટલે બધું બંધ થઈ ગયું, પછી ખોટો ડોક્યુમેન્ટ રાખ્યો અપૂરતો હોય તો પછી એક વખત રિજેક્ટ થાય, બીજી વખત એ લોકો પેનલ્ટી મારી દે છે યુઆઈડી વાળા. તો પેનલ્ટી લાગી હોય તો ઘણી વાર કહેવાય ને કે ઓપરેટર છે એ પેનલ્ટી ભરી ન શકે તો એ છોડી દે છે. એટલે એ વસ્તુની પરિસ્થિતિ પણ એવી છે. પણ કહેવાય ને કે અત્યારે બેંકવાળાને સૂચના આપી છે, પોસ્ટવાળાએ પણ સહકાર આપવાનું કીધું છે કે 10-15 દિવસ સુધી તમારે જેટલા લોકો આવે એટલા અમે લઈ લેશું. એટલે ના નહીં પડી. અત્યારે અમે લિસ્ટ મોકલી કેન્દ્રો જેટલા છે તમે કીધું, પણ જે લોકો એક્ટિવેટ નથી એ લોકોને આપણે એક્ટિવેટ કરી દઈશું. 48 કેન્દ્રો છે અને એ લોકોને વધારે લોકો લેવાની સૂચના આપી છે. નવા કેન્દ્રો માટે પણ આપણે મામલતદાર ઓફિસમાં 2 વધારે અને સિટી મામલતદાર ઓફિસમાં 2 વધારે, એના માટે અમે દરખાસ્ત અઠવાડિયા 15 દિવસ પહેલા કરી જ છે. અને એ મંજૂર થાય તો એ પણ રેગ્યુલર કોર્સમાં આપણે પાસે કહેવાય ને એકની બદલે 2-3 લેશે. અત્યારે બીજા અમે જિલ્લા પંચાયતમાંથી કે ગામમાં વીસીના જે આપેલા છે લગભગ 23 જેટલા કીટ આપેલી છે, એમાંથી 2 કીટોના 2 લોકોને બોલાવીને આપણે કહેવાય ને કે ગામે ના હોય એને બોલાવીને આપણે મામલતદાર ઓફિસમાં એડિશનલ બેસાડવાની પણ સૂચના ગઈકાલે આપી છે. આજે લગભગ એ લોકો ત્યાં જગ્યા પણ કરી દીધી છે. એટલે કામ એક સાથે 2 લોકો કામ કરે સ્ટાર્ટ થઈ જશે. એટલે અત્યારે થોડું એને સ્પીડઅપ કરવાની કોશિશ કરીએ છીએ. પણ એવું નથી કે બધાનો પ્રશ્ન સોલ્વ થઈ જશે, પણ પહેલા કરતાં બેટર આજે થશે. આજે કરતાં કાલે અમે સુધારો કરવાની કોશિશ કરીએ છીએ અને એ 2-3 દિવસમાં લગભગ જો બધી જગ્યાએ તમે કીધું એમ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય તો વાંધો નહીં આવે. આજે જે કેવાયસી આધાર કાર્ડ આપણે જે લિંક કરાવવાની છે એનું અમે કલેક્ટરશ્રીને કલેક્ટરશ્રી અમને આજે સાંભળ્યા તે બદલ પહેલાં તો અમે કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ. અને એને અમે આજે રજૂઆત કરી કે બારી વધારો, વોર્ડ વાઇઝ દવાખાના છે, આરોગ્ય કેન્દ્ર છે ત્યાં કરો, સરકારી સ્કૂલ છે તો સરકારી સ્કૂલમાં શનિ રવિ સરકારી સ્કૂલોમાં કરો, અને આ જે ટોકનની બારીઓ છે એ વધારો, અને અહીંથી જે રોજના ખાલી 40 ટોકન આપે છે એના બદલે 200 જેવા ટોકન કરો એવી માંગ કરી છે. અને સિનિયર સિટીઝનો માટે અલગથી બારી કરવાનું કીધું છે. અને ઘણા માણસો જે લેડીઝ છે ગૃહિણી એ પોતાના બાળકોને સ્કૂલમાં રજા રાખીને આવે છે. આમ અનેક પરિસ્થિતિ આ કેવાયસીમાં અત્યારે એટલી હદે પબ્લિક હેરાન છે કે રિક્ષા ભાડા ખર્ચવા પડે છે, 3 દી સુધી ટોકન નથી મળતા, સ્કૂલોમાં છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, મોટી ઉંમરના માણસો જેને ડાયાબિટીસ બીપી છે જે અહીંયા 5-5 દિવસ 3 દિવસ સુધી બેહે છે એને હજી ટોકનમાં વારો નથી આવ્યો. તો આ બધી તમામ વસ્તુની આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને એને અમને ખાતરી આપી છે. હવે અમે આજે જે સિનિયર સિટીઝનને ટોકન નથી મળ્યા એને કલેક્ટરશ્રીએ ટોકન દઈ દીધા. એટલે અમે કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ અને આ રીતની અમે રજૂઆત કરી. હવે અમને કોઈ ધક્કો મારે તો પડી જાય. અમે